હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 7 ઘાત અને ઘાતાંકમાં પ્રકરણ 11માં. આવા દાખલા તમારે સ્વાધ્યાય પોથીમાં આપી દીધેલા છે, તો થોડાક લેવલવાળા છે. આજે આપણે તેને સારી રીતે સરળ ભાષામાં સમજીએ. ચલો, તો હવે આવા દાખલામાં સૌ પ્રથમ કરવાનું શું? આ જે કૌંસ હોય ને એનું કામ પહેલાં પતાવવાનું, બરોબર? બાકી એમનેમ રાખી દેવાનું. તો સૌ પ્રથમ કૌંસમાં શું છે જુઓ તમે, ભાગાકાર છે, બરોબર? તો આ તો એમનેમ લખી નાખવાનું. ભાગાકારમાં આપણે કેવી રીતે લખાય? એક અંશ હોય ને એક છેદ હોય, બરોબર? તો આ આગળ હોય તે પહેલાં લખવાનું અને આ જે પાછળ હોય તે છેદમાં લખવાનું. એનો આ વર્ગ છે, બરોબર? ભાગાકારમાં કઈ રીતે લખાય? આગળ હોય તે અંશમાં, પાછળ હોય તે છેદમાં, આખાઈનો વર્ગ, બરોબર? હવે તમને ઈઝી થઈ જશે અહીંથી. આ એમનેમ રાખી દેવાનું. 3x5 ગુણ્યા અહીં જો તમે ભાગ ઉડે 3 દુ 6 થાય. તો ઉપર શું વધ્યું? x4 છેદમાં શું વધ્યું જુઓ તમે, 3x3 એમનેમ લખી નાખવાનું. આખાઈનો શું છે? અહીંયા વર્ગ છે, આ ભૂલવાનું નહીં, બરોબર? 3x5 એમનેમ રાખવાનું. હવે જુઓ તમે અહીંયા કઈનું હોય તો શું હોય? આગળ 1 હોય. જેમ આની આગળ 3 છે તો અહીંયા કઈનું હોય તો શું હોય? 1 હોય. તો અહીંયા 1/3 આવે, બરોબર? તો અહીં શું મૂકી દઈએ? 1/3. અહીંયા x નો વારો હવે આવ્યો. હવે જ્યારે ભાગાકાર હોય અને એની ઘાતની શું કરવાની? બાદબાકી કરવાની. જ્યારે પણ ભાગાકાર હોય ત્યારે ઘાતની શું કરવાની? આપણે બાદબાકી કરવાની. અને જ્યારે ગુણાકાર હોય ત્યારે આપણે ઘાતનો શું કરવાનું? હંમેશા સરવાળો કરવાનો, બરોબર? તો અહીંયા ઘાતમાં શું છે જુઓ તમે, 4 છે અને છેદમાં 3. 3 ઉપર આવતી રહે એટલે શું કરી નાખવાની? એની બાદબાકી. અને આખાઈનો વર્ગ. સમજાણું તમને? શું કર્યું આપણે? અહીંયા કંઈનું હોય તો 1/3 થઈ ગયા. હવે x નો વારો. તો 4 - 3 આ બંને ભાગાકારમાં છે, તો ભાગાકારમાં હોય તો ઘાતની બંનેની બાદબાકી થઈ જાય અને વર્ગનો વર્ગ, બરોબર? 3x5 ગુણ્યા અહીંયા જુઓ, હવે 1 લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં, ખાલી x લખી નાખવાના. 4 હવે 4માંથી 3 જાય તો કેટલી ઘાત વધે? કુલ 1 ઘાત વધે. એ 1 ઘાત પણ તમે લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. છેદમાં શું વધ્યા? 3 અને વર્ગ, બરોબર? સમજાણું? ચલો હવે આગળ. હવે 3x5 ગુણ્યા આ 2 આને લાગુ પડે તો શું થાય? x ગુણ્યા x. x કેટલી વાર? 2 વાર. 3 પણ કેટલી વાર? 2 વાર. x 2 વાર કરો, x ગુણ્યા x એટલે x નો શું થઈ જાય? વર્ગ થઈ જાય, બરોબર? x 2 વાર એમ. 3 ગુણ્યા 3, 3 2 વાર કરો, 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9 થઈ જાય, બરોબર? હવે જુઓ તમે, હવે ગુણાકારમાં છે અને અહીંયા જો એક અંશમાં ને એક છેદમાં ભાગ આલે છે, 3 તરી 9 થઈ જાય. તો ઉપર શું વધ્યું? x જો x માં ગુણાકાર હોય ત્યારે ઘાતનો શું કરવાનો? સરવાળો કરવાનો. સરવાળો કરી નાખો. 5 ને 2 7 એના છેદમાં શું વધ્યું? 3. બસ આપણો જવાબ આવી ગયો. સૌ પ્રથમ શું કર્યું આપણે? આ ભાગાકારમાં લખી નાખ્યું. લખી નાખ્યા પછી છેદ ઉડાડ્યા. છેદ ઉડાડી દીધા. હવે x નો વારો. તો ભાગાકારમાં જુઓ ચલની શું થઈ જાય? બાદબાકી. 4માંથી 3 જાય તો કેટલા વધે? 1 ઘાત વધે. હવે x બરાબર x ની 1 ઘાત બરાબર તમે x લખી શકાય, બરોબર? ચલો હવે અહીંયા કંઈનું હોય તો 1 હોય તો 1/3 થઈ ગયા ને x નો આપણે શું કરી નાખ્યું? 4માંથી 3 જાય તો 1 વધે. એની જગ્યાએ x જ લઈ લીધા ખાલી. એના છેદમાં 3. હવે આ 2 આને લાગુ પડે, આ 2 આને લાગુ પડે. તો હવે x ગુણ્યા x એટલે x નો વર્ગ. 3 ગુણ્યા 3 એટલે 9, બરોબર? હવે શું કરવાનું? આ બંને ગુણાકારમાં 3 તરી 9 થઈ જાય. અહીંયા વધ્યું x5 ને x2. હવે શું મેં સમજાવી દીધું? ગુણાકાર હોય ત્યારે ઘાતનો હંમેશા સરવાળો કરવાનો. ગુણાકાર છે બંને વચ્ચે તો ઘાતનો શું કરી નાખવાનો? સરવાળો. 5 અને 2 કેટલી થઈ જાય? 7 થઈ જાય. ઉપરના કામ પૂરું. નીચે શું વધ્યું? ખાલી 3. બસ આપણો જવાબ આવી ગયો, બરોબર? ચલો હવે આપણે જોઈએ બીજો દાખલો. હવે તમારે પહેલો દાખલો મેં તમને સરળ ભાષામાં સમજાવી દીધો છે, તો તમારે શું કરવાનું? વિડીયાને પોઝ કરી દેવાનો અને સાથે નોટ અને પેન લઈને દાખલો જાતે ગણવાનો. અને જો જાતે ગણો અને જવાબ આવી જાય ને તો મને કમેન્ટમાં જણાવજો, ઓકે, કે મેમ જવાબ આવી ગયો. ચલો હવે આપણે જોઈએ બીજો દાખલો. આમાં પણ એવી જ રીતે કરવાનું. પહેલા દાખલામાં કર્યું હતું એવી જ રીતે. સૌ પ્રથમ કૌંસમાં હોય એનું પહેલાં કરવાનું.
તો કૌંસમાં શું છે, ચલો અહીંયા બંનેનો ભાગાકાર આપી દીધેલો છે, તો આપણે ભાગાકારમાં લખી નાખવાના 20x ની 6 ઘાત. આ આગળ હોય તે અંશમાં, પાછળ હોય તે છેદમાં. બસ આ દાખલામાં તો કાંઈ છે નહીં, સાવ ઇઝી છે. તમે રકમ જોઈને શું કરો છો, ગભરાઈ જાઓ છો. હવે શું જુઓ તમે, 5 ચોક 20 થઈ જાય, બરોબર. અંકનું પતાવી દીધું આપણે. હવે અહીંયા જુઓ એક્સનો વારો. હવે અહીંયા અંકમાં શું વધ્યા, 4, 5 ચોક 20. હવે એક્સનો વારો. હવે તમને મેં આગળના દાખલામાં શીખડાયું હતું, જ્યારે ભાગાકાર હોય ને ત્યારે ઘાતની બાદબાકી કરવાની. તો એક્સનો એક્સ અહીં બાદબાકી કરો, 6 માંથી 2 જાય તો કેટલા વધે, 4 વધે, બરોબર. બસ હવે કામ પૂરું થઈ ગયું. ચલો હવે આ બંને ભાગાકારમાં આવ્યા, તો હવે એ બેને ભાગાકારમાં લખો. 4x ની 4 ઘાત ભાગાકારમાં 2x ની 2 ઘાત. હવે અહીંયા ભાગ ઉડે, 2 દુ 4, તો અહીંયા અંકમાં શું વધ્યું, 2 વધ્યા. હવે એક્સનો વારો. હવે આગળ કર્યું તું એવી જ રીતે કરવાનું. જ્યારે ભાગાકારમાં ઘાત હોય ત્યારે શું થઈ જાય, બાદબાકી થઈ જાય ઘાતની. તો અહીં સ્ટેપ કરીને તમને સમજાવું. ચલો 2 ના 2, એક્સની કેટલી ઘાત, આ 4 તો હતા જ, આ 2 ઘાત ઉપર આવતી એટલે કેવી થઈ જાય, બાદબાકી થઈ જાય. 4 માંથી 2 જાય તો 2. બસ આપણો જવાબ આવી ગયો. બસ એટલું યાદ રાખવાનું કે જ્યારે ભાગાકાર હોય ત્યારે ઘાતની શું કરવાની, હંમેશા બાદબાકી કરવાની. શું કરવાની, બાદબાકી. અને જ્યારે ગુણાકાર હોય ત્યારે ઘાતની શું કરવાનો, ઘાતનો શું કરવાનો, હંમેશા સરવાળો કરવાનો. અહીંયા આપણે શું વાપર્યું, આ નિયમનો યુઝ કર્યો. ક્યાં કર્યો, અહીંયા ભાગાકાર છે એક્સની 4 ઘાત ભાગ્યા 2 નો વર્ગ, બરોબર. તો અહીં શું કરવાનું, એક્સના એક્સ 4 માઇનસ 2, બરોબર. બાદબાકી કરી નાખીને જવાબ મેળવી લીધો. બસ બીજો દાખલો આવડો જ છે. ચલો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. પહેલા અને બીજા કરતા થોડો અલગ છે, બરોબર, પરંતુ કરવાનું તો એ જ આપણે. હવે જુઓ તમે, 2 3 વાર લખવાના. 2 3 વાર લખો એટલે શું થાય, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8 થાય. તો આપણે અહીં શું લખશું, 8 લખશું. અંકનું પૂરું. હવે આ એ વાળા, એનો વર્ગ કેટલી વાર લખવાનો, 3 વાર. એનો વર્ગ 3 વાર લખવાનો, બરોબર. તો એનો વર્ગ 3 વાર લખો એટલે એની કેટલી ઘાત થાય, 2, 4 અને 6 ઘાત. તો અહીં શું લખવાનું, એની 6 ઘાત. બસ આ પદ પૂરું થઈ ગયું. અને એની 4 ઘાત છેદમાં એની 3 ઘાત ગુણ્યા 8 એ. સૌ પ્રથમ કર્યું શું, આનું કામ આપણે પતાવ્યું, કારણ કે આ 3 આને લાગુ પડે, આ 3 આને લાગુ પડે. હવે શું કરવાનું, 8 ના 8. જો એની 6 ઘાત હતી, એની 6 ઘાત, એની 4 ઘાત. હવે મેં તમને આગળના દાખલામાં સમજાવ્યું હતું, જ્યારે ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો કરી નાખવાનો. 6 ને 4 10, બરોબર. સમજાઈ ગયું. ચલો હવે આમાં પણ એવી જ રીતે થાય. 8 ના 8 છે અને અહીંયા ઘાતનો શું કરી નાખવાનો, સરવાળો, કારણ કે આને બંને વચ્ચે શું છે, ગુણાકાર છે. 3 અહીંયા કઈ ઘાતનો હોય તો 1 હોય, તો 3 ને 1 4 ઘાત, બરોબર. અહીંયા 8 1 8, 8 કેન્સલ થઈ ગયા. તો અહીં વધ્યું શું, ખાલી એ વાળું પદ વધ્યું. તો હવે મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે ભાગાકારમાં ઘાત હોય ને ત્યારે શું થઈ જાય, બાદબાકી થઈ જાય. જ્યારે ભાગાકાર હોય ત્યારે ઘાતની શું કરી નાખવાની, બાદબાકી. તો 10 અને -4 ઘાતની શું કરી નાખી આપણે, બાદબાકી. તો એ ના એ 10 માંથી 4 જાય તો કેટલા વધે, 6. બસ આપણો જવાબ આવી ગયો, માત્ર 3 સ્ટેપમાં, બરોબર. ચલો સૌ પ્રથમ કર્યું શું, આ તગડો આને આપ્યો ને આ તગડો આને આપ્યો. આ તગડો આને આપો એટલે 2 દુ 4 દુ 8 થઈ જાય, બરોબર. હવે એનો વારો, એનો વર્ગ કેટલી વાર લખવાનો, 3 વાર. તો એનો વર્ગ 3 વાર લખો ત્યાં શું થાય, એની 6 ઘાત થઈ જાય. આનું કામ પૂરું, બાકીનું બધું એમને લખ નાખવાનું. હવે શું કરવાનું, 8 ના 8, એનો વારો. હવે ગુણાકારમાં શું કરવાનું, ઘાતનો સરવાળો. 6 4 10. અહીંયા પણ ગુણાકાર છે, ઘાતનો સરવાળો કરો. 8 ના 8, અહીંયા ઘાતનો સરવાળો કરો, બરોબર. 3 ને 1 4 થાય. હવે આ બંને ભાગાકારમાં આવતા રહ્યા તો 8 8 કેન્સલ કરી નાખ્યા અને અહીંયા એ જ વધ્યું. તો એ વાળું પદ વધ્યું તે લખી નાખવાનું. પરંતુ જો ભાગાકારમાં છે તો ઘાતની બાદબાકી કરી નાખવાની. 10 માંથી 4 જાય તો કેટલી ઘાત વધે, 6. બસ આપણો જવાબ આવી ગયો. ચલો જો તમારે આ દાખલાનો એસએસ લેવો હોય તો તમે લઈ શકો છો કે આવી રીતે દાખલો ગણાય. આ પહેલો દાખલો, પછી આ બીજો દાખલો.
ચલો તો આની સાથે આપણો 1, 2 અને 3 દાખલા જે તમારી સ્વાધ્યાયન પોથીમાં આપી દીધેલા છે તે કમ્પ્લીટ થાય છે. અને પ્લીઝ સ્ટુડન્ટ, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સની જોડે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, જો તમને વિડીયાના બધા જ દાખલા આવડી જાય તો કમેન્ટ પણ કરી શકો છો. થેન્ક યુ.